આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. ભગવાને તેમને સાંત્વના આપતા કહ્યું કે હું વરાહરૂપ ધારણ કરી શંખ ચક્ર અને ગદા હાથમાં લઈને રસાતળમાં જઈશ અને મુખ્ય રાક્ષસોનો સંહાર કરીને પુણ્યમય યજ્ઞને પરત લાવીશ. દેવતાઓ, તમે બધા સ્વર્ગમાં જાઓ. તમારી માનસિક ચિંતા દૂર થઈ જવી જોઈએ. ગંગાજી જે માર્ગથી રસાતળમાં ગયા હતા તે જ માર્ગથી પૃથ્વીને છેદીને ચક્રધારી ભગવાન પણ રસાતળમાં પહોંચી ગયા. તેમણે વરાહરૂપ ધારણ કરીને રસાતળવાસી રાક્ષસો અને દાનવોનો વધ કર્યો તથા મહાયજ્ઞને મુખમાં લઈને રસાતળમાંથી નીકળી આવ્યા. તે સમયે દેવતાઓ બ્રહ્મગીરી પર શ્રીહરિની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તે માર્ગેથી નીકળીને ભગવાન ગંગા સ્ત્રોતમાં આવ્યા. તેમણે રક્તથી લથપથ થયેલા પોતાના અંગોને ગંગાજીના જળથી ધોયા. તે સ્થાન પર વરાહ નામક કુંડ થઈ ગયો. ત્યાર પછી ભગવાને મુખમાં રાખેલા મહાયજ્ઞને આપી દીધો. આ પ્રમાણે તેમના મુખમાંથી યજ્ઞનો પ્રાદુર્ભાવ થયો. તેથી વરાહ તીર્થ પરમ પવિત્ર અને સંપૂર્ણ ઈચ્છાઓને પૂરી કરનારું છે. ત્યાં કરેલા સ્નાન અને દાન સમસ્ત યજ્ઞોનું ફળ આપે છે. જે પુણ્યાત્મા પુરુષ ત્યાં રહીને પોતાના પિતરોનું સ્મરણ કરે છે તે પિતરો બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં ચાલ્યા જાય છે. ત્રંબકમાં એક કુશાવર્ત નામનું તીર્થ છે. તેના સ્મરણ માત્રથી મનુષ્ય કૃતાર્થ થઈ જાય છે. તે સમસ્ત અભિષ્ટ વસ્તુઓને આપનારું છે. કુશાવર્ત તીર્થ તે તીર્થનું નામ છે જ્યાં મહાત્મા ગૌતમે દમથી ગંગાનું આવર્તન કર્યું હતું. તે ત્યાં ગંગાને દર્ભથી પાછા લઈ આવ્યા હતા. કુશાવર્તમાં કરેલું સ્નાન અને દાન પિતરોને તૃપ્તિ આપનારું છે. જ્યાં નદીઓમાં શ્રેષ્ઠ ગંગા નીલ પર્વતમાંથી નીકળ્યા છે ત્યાં એ નીલગંગા નામે વિખ્યાત છે. મનુષ્ય શુદ્ધચિત્ત થઈ નીલગંગામાં સ્નાન વગેરે જે પણ શુભ કર્મ કરે છે તે બધું અક્ષય થઈ જાય છે. તેનાથી પિતરોને બહુ તૃપ્તિ થાય છે. ગોદાવરીમાં પરમ ઉત્તમ કપોતીર્થ પણ છે જે ત્રણેય લોકમાં વિખ્યાત છે. હે મહામુનિ, હું તે તીર્થનું સ્વરૂપ અને મહાન ફળ કહું છું. તે સાંભળો. બ્રહ્મગીરી પર એક બહુ ભયંકર વ્યાધ શિકારી રહેતો હતો. તે બ્રાહ્મણો, સાધુઓ, યતિઓ, ગાયો, પક્ષીઓ તથા મૃગોને હત્યા કરતો હતો. તે પાપાત્મા, બહુ ક્રોધી અને અસત્યવાદી હતો. તેના હાથમાં સદા પાશ અને ધનુષ તૈયાર રહેતા હતા. તે પાપી સદા પાપનો જ વિચાર કરતો હતો. તેની પત્ની અને પુત્ર પણ તેવા જ હતા. એક દિવસ પોતાની પત્નીની પ્રેરણાથી તે ઘોર જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં તેણે અનેક મૃગ અને પક્ષીઓનો વધ કર્યો. કેટલાયને જીવતા પકડીને પાંજરામાં નાખી દીધા. આ પ્રમાણે બહુ દૂર ગયા પછી પોતાના ઘર તરફ પાછો ફર્યો. ત્રીજા પહોરનો સમય હતો. ચૈત્ર અને વૈશાખ પસાર થઈ ચૂક્યા હતા. એક જ ક્ષણમાં વીજળી ચમકવા લાગી અને આકાશમાં વાદળો છવાઈ ગયા. પવન ફૂંકાયો અને પાણીની સાથે પથ્થરોની વૃષ્ટિ થવા લાગી. મુસળધાર વૃષ્ટિના કારણે બહુ ભયંકર સ્થિતિ સર્જાઈ ગઈ. વ્યાધ રસ્તે ચાલતા થાકી ગયો. ભારે વરસાદના કારણે તેને રસ્તાનું ભાન ન રહ્યું. જળ, સ્થળ અને ખાડા બધું એક સરખું લાગતું હતું. તે સમયે તે પાપી વિચાર કરવા લાગ્યો કે ક્યાં જાઉં, ક્યાં રોકાવું, શું કરું? હું યમરાજની જેમ પ્રાણીઓના પ્રાણ લઈ લો. આજે મારો પણ પ્રાણાંતર કરનારી પથ્થરોની વૃષ્ટિ થઈ રહી છે. આસપાસ કોઈ એવી શિલા અથવા વૃક્ષ દેખાતું નથી જેથી મારી રક્ષા થઈ શકે. આ પ્રમાણે ભયંકર ચિંતામાં પડેલા વ્યાધે થોડે દૂર એક ઉત્તમ વૃક્ષ જોયું જે ઘટાદાર હતું. એ વૃક્ષની છાયામાં આવીને તે બેસી ગયો. તેના વસ્ત્રો ભીંજાઈ ગયા હતા. તેને એ ચિંતા થઈ રહી હતી કે મારા સ્ત્રી બાળકો જીવતા હશે કે નહીં. એટલામાં સૂર્યાસ્ત પણ થઈ ગયો. તે વૃક્ષ પર એક કબૂતર તેની કબૂતરી અને પુત્ર પૌત્રો સાથે રહેતું હતું. તે ત્યાં સુખપૂર્વક નિર્ભયતાથી પૂર્ણ તૃપ્ત અને પ્રસન્ન હતું. તે વૃક્ષ પર એ ઘણા વર્ષોથી રહેતું હતું. તેની કબૂતરી બહુ પતિવ્રતા હતી. તે પોતાના પતિની સાથે જ તે વૃક્ષની બખોલમાં રહેતી હતી. એક દિવસ ભાગ્યવશ કબૂતર અને કબૂતરી બંને ચણ ચડવા માટે ગયા હતા, પરંતુ માત્ર કબૂતર જ બખોલમાં પાછું આવ્યું. ભાગ્યવશ કબૂતરી તે વ્યાધની ઝાડમાં ફસાઈ ગઈ. વ્યાધે તેને પકડી લીધી, પરંતુ હજી સુધી તેના પ્રાણ ગયા ન હતા. કબૂતર તેના સંતાનોને માતા વિના જોઈને ચિંતા કરવા લાગ્યો. ધોધમાર વર્ષા થઈ રહી હતી. સૂર્ય અસ્ત થઈ ચૂક્યો હતો, છતાં તે વૃક્ષની બખોલ કબૂતરી વિનાની સૂની રહી હતી. એમ વિચારીને કબૂતર વિલાપ કરવા લાગ્યું. તેને એ વાતની જાણ ન હતી કે કબૂતરી અહીં જ પાંજરામાં બંધ છે. કબૂતર પોતાની પત્નીના ગુણોનું વર્ણન કરવા લાગ્યું. હાય, મારા હરખને વધારનારી કલ્યાણમય કબૂતરી ન જાણે કેમ હજી સુધી ન આવી. તે જ મારા ધર્મની જનની છે. તેના સહયોગથી જ હું ધર્મનું સંપાદન કરી શકું છું. મારા આ શરીરની સ્વામીની પણ તે જ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિમાં તે જ મારી સહાયતા કરે છે. મને પ્રસન્ન જોઈને તે હસે છે અને દુઃખી જોઈને મારા દુઃખોનું નિવારણ કરે છે. ઉચિત સલાહ આપવામાં તે મારી સખી છે અને સદા મારી આજ્ઞાનું પાલન કરે છે. સૂર્યાસ્ત થઈ જવા છતાં તે કલ્યાણી આવી નથી. તે પતિ સિવાય બીજા કોઈ વ્રત, મંત્ર, દેવતા, ધર્મ અથવા અર્થને જાણતી નથી. તે પતિવ્રતા છે. પતિમાં જ તેના પ્રાણ વસે છે. પતિ તેનો મંત્ર અને પતિ તેનો પ્રિયતમ છે. મારી કલ્યાણમયી પત્ની હજી સુધી ન આવી. શું કરું, ક્યાં જાઉં? મારું આ ઘર તેના વિના જંગલ જેવું દેખાય છે. તેની હાજરીમાં ભયંકર સ્થાન પણ શોભા સંપન્ન અને સુંદર લાગે છે. તેની હાજરીથી જ આ ઘર વાસ્તવમાં ઘર કહેવાય છે. તે મારી પ્રિય પત્ની હજી સુધી ન આવે. હું તેના વિના જીવિત નહીં રહી શકું. મારા પ્રિય શરીરને પણ ત્યાગી દઈશ, પરંતુ આ બચ્ચા શું કરશે? અરે, આજ મારો ધર્મ લુપ્ત થઈ ગયો છે. આ પ્રમાણે વિલાપ કરી રહેલા સ્વામીના વચન સાંભળીને પાંજરામાં પડેલી કપોતીની બોલી, ખગશ્રેષ્ઠ, હું અહીં પાંજરામાં બંધ હોવાથી પરવશ થઈ ગઈ છું. મહામતી, આ વ્યાધ મને ઝાડમાં ફસાવીને લઈ આવ્યો છે. આજે હું ધન્ય છું અને અનુગૃહિત છું, કેમ કે પતિદેવ મારા ગુણોના
વખાણ કરે છે. મારામાં જે ગુણો છે અને જે નથી તે બધાનું મારા પતિદેવ ગાન કરી રહ્યા છે. એનાથી હું ખરેખર કૃતાર્થ થઈ ગઈ છું. પતિ સંતુષ્ટ થાય તો સ્ત્રી પર બધા દેવતાઓ સંતુષ્ટ થઈ જાય. આનાથી વિપરીત જો પતિ અસંતુષ્ટ હોય તો સ્ત્રીનું અવશ્ય પતન થઈ જાય. પ્રાણના તમે જ મારા દેવતા, તમે જ મારા પ્રભુ, તમે જ સુહદ, તમે જ શરણ, તમે જ વ્રત, તમે જ સ્વર્ગ, તમે જ પરબ્રહ્મ અને તમે જ મોક્ષ. હે આર્ય, મારા માટે ચિંતા ન કરો. પોતાની બુદ્ધિને ધર્મમાં સ્થિર કરો. તમારી કૃપાથી મેં ઘણા બધા ભોગો ભોગવી લીધા છે. પોતાની પ્રિયા કપોતિનીના આ વચન સાંભળીને કપોત તે વૃક્ષ પરથી નીચે આવ્યો અને પાંજરામાં બંધ કપોતિનીની પાસે ગયો. ત્યાં જઈને તેણે જોયું કે મારી પ્રિયા જીવિત છે અને તે વ્યાઘ મૃતકની જેમ અચેત થઈને રહ્યો છે. ત્યારે તેણે તેને બંધનમાંથી છોડાવવાનો વિચાર કર્યો. કપોતિની તેને તેમ કરતાં અટકાવીને કહ્યું કે મહાભાગ, સંસારનો સંબંધ સ્થિર રહેવાનો નથી એવું સમજીને મને બંધનમાંથી મુક્ત ન કરો. મારા બંધનમાં મને વ્યાધનો કોઈ અપરાધ નથી દેખાતો. તમે પોતાની ધર્મમય બુદ્ધિને દ્રઢ કરો. બ્રાહ્મણોના ગુરુ અગ્નિ છે. બધા વર્ણોના ગુરુ બ્રાહ્મણ છે. સ્ત્રીઓ ગુરુ તેનો પતિ છે અને બધા લોકો ગુરુ અભ્યાગત છે. જે લોકો પોતાના ઘરે આવેલા અતિથિઓને વચનો દ્વારા સંતુષ્ટ કરે છે તેમના તે વચનો વાણીથી અધીશ્વરી દેવી સરસ્વતી તૃપ્ત થાય છે. અતિથિને ભોજન આપવાથી ઇન્દ્ર તૃપ્ત થાય છે. તેના ચરણ ધોવાથી પિતર, તેને ભોજન કરાવવાથી પ્રજાપતિ, તેની સેવા પૂજાથી લક્ષ્મી સહિત વિષ્ણુ તથા તેના સુખપૂર્વક શયન કરાવવાથી સઘળા દેવતાઓ તૃપ્ત થાય છે. તેથી અતિથિ દરેકને માટે પરમ પૂજનીય છે. જો સૂર્યાસ્ત પછી થાકેલો માંદો અતિથિ ઘરે આવે તો તેને દેવતા સમજવો. થાકેલા અતિથિની સાથે ગૃહસ્થના ઘરે બધા દેવતા, પિતરો અને અગ્નિ પણ પધારે છે. જો અતિથિ તૃપ્ત થયો તો તમને પણ બહુ પ્રસન્નતા થાય છે અને જો નિરાશ થઈને ચાલ્યો ગયો તો તેઓ પણ નિરાશ થઈને પાછા ફરે છે. તેથી પ્રાણનાથ, તમે બધી રીતે દુઃખનો ત્યાગ કરીને શાંતિ ધારણ કરો અને પોતાની બુદ્ધિને શુભમાં જોડીને ધર્મનું સંપાદન કરો. બીજા દ્વારા કરેલા ઉપકાર અને અપકાર બંને સાધુ પુરુષના વિચાર પ્રમાણે શ્રેષ્ઠ છે. ઉપકાર કરનારા પર તો બધા ઉપકાર કરે છે. અપકાર કરનારની સાથે જ સારું વર્તન કરે છે તે જ પુણ્યનો ભાગી થાય છે. કપોત બોલ્યો કે સુમુખી, તે આપણા બંનેના માટે ઉત્તમ વાત કહી છે, પરંતુ આ વિષયમાં મારે હજી થોડું કહેવું છે. તે સાંભળો. કોઈ 1000 પ્રાણીઓનું ભરણ પોષણ કરે છે, બીજો માત્ર 10નો જ નિર્વાહ કરે છે અને કોઈ એવો છે જે પોતાની જીવિકા જ સુખપૂર્વક ચલાવે છે. પરંતુ આપણે એવા જીવોમાં છીએ કે જે પોતાનું જ પેટ બહુ મુશ્કેલીથી ભરી શકીએ છીએ. અમુક લોકો ખાણ ખોદીને એમાં અન્ન ભરી રાખે છે. કેટલાક લોકો અન્નના સંગ્રહ માટે કોઠાર બનાવે છે અને કેટલાક ઘડામાં અનાજ ભરીને રાખે છે. પરંતુ આપણે તો એટલો અનાજનો સંગ્રહ કરી શકીએ છીએ જેટલું આપણી ચાંચમાં આવી શકે. હે શુભા, તું જ કહે, આવી સ્થિતિમાં માંદા થાકેલા અતિથિનો આદર સત્કાર હું કઈ રીતે કરું? કપોતિને કહ્યું કે હે નાથ, અગ્નિ, જળ, મીઠી વાણી, તૃણ અને કાષ્ઠ વગેરે જે પણ સંભવ હોય તે અતિથિને આપવું જોઈએ. આ વ્યાધ ઠંડીથી પીડાઈ રહ્યો છે. પોતાની પ્રિય કપોતિનીની વાત સાંભળીને પક્ષીરાજ કપોતે વૃક્ષ પર બેસીને બધી બાજુ જોયું તો થોડે દૂર અગ્નિ સળગતો દેખાયો. ત્યાં જઈને તેણે ચાંચથી બળતું લાકડું ઉપાડી લાવ્યો અને વ્યાધની પાસે મૂકીને અગ્નિને પ્રજ્વલિત કર્યો. પછી સુકડા લાકડા, પાંદડા, તણખલા વારંવાર અગ્નિમાં નાખવા લાગ્યો. અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો. તે જોઈને ઠંડીથી પીડાતા વ્યાઘે બહુ પોતાના ઠૂંઠવાઈ ગયેલા અંગોને તપાવ્યા. તેનાથી તેને બહુ આરામ મળ્યો. કપોતિનીએ જોયું કે વ્યાધ પેટની આગમાં બળી રહ્યો છે. તેણે પોતાના સ્વામીને કહ્યું કે મહાભાગ, મને અગ્નિમાં નાખી દો. હું મારા શરીરથી આ દુઃખી વ્યાઘને તૃપ્ત કરીશ. સુવ્રત, આમ કરવાથી તમે અતિથિ સત્કાર કરનારા પુણ્યાત્માઓના લોકમાં જશો. કપોત બોલ્યો કે હે શુભા, મારા જીવતા જીવે તમારો આ ધર્મ નથી. મને જ આજ્ઞા આપો, હું જ આજે અતિથિ યજ્ઞ કરીશ. આમ કહી કપોતે સૌને શરણ આપનાર ભક્તવત્સલ વિશ્વરૂપ ચતુર્ભુજ મહાવિષ્ણુનું સ્મરણ કરીને અગ્નિની 3 પરિક્રમા કરી. પછી વ્યાધને એમ કહીને અગ્નિમાં પ્રવેશ કર્યો કે મારો સુખપૂર્વક ઉપયોગ કરો. કપોતે પોતાને અગ્નિમાં હોમી દીધો. એ જોઈને વ્યાધ કહેવા લાગ્યો કે ઓહો, મારા આ મનુષ્યના શરીરને ધિક્કાર છે, કારણ કે મારા માટે જ આ પક્ષીરાજે પોતાને અગ્નિમાં હોમી દીધો. આમ કહી રહેલા વ્યાધને કપોતિનીએ કહ્યું કે મહાભાગ, હવે મને છોડી દો. જુઓ, મારા પતિદેવ મારાથી દૂર જઈ રહ્યા છે. તેની વાત સાંભળીને વ્યાધ ડરી ગયો અને તરત જ પાંજરામાં પડેલી કપોતિનીને તેણે છોડી દીધી. પછી તેણે પણ પતિ અને અગ્નિની પરિક્રમા કરીને કહ્યું કે સ્વામીની સાથે ચિતામાં પ્રવેશ કરવો સ્ત્રી માટે બહુ મોટો ધર્મ છે. વેદમાં આ માર્ગનું વિધાન છે અને જગતમાં પણ સૌએ એની પ્રશંસા કરી છે. જેમ સાપ પકડનાર માણસ સાપને બોર્ડમાંથી બળપૂર્વક ખેંચી કાઢે છે, તે જ પ્રમાણે પતિનું અનુગમન કરનારી નારી પતિની સાથે સ્વર્ગલોકમાં જાય છે. આમ કહીને કપોતિનીએ પૃથ્વી દેવતા, ગંગા તથા વનસ્પતિઓને નમસ્કાર કરી અને પોતાના બચ્ચાને સાંત્વના આપીને વ્યાધને કહ્યું કે મહાભાગ, તમારી કૃપાથી જ મારા માટે આ શુભ અવસર પ્રાપ્ત થયો છે. હું પતિની સાથે સ્વર્ગલોકમાં જામ છું. આમ કહીને તે પતિવ્રતા કપોતિની અગ્નિમાં પ્રવેશ કરી ગઈ. એ જ સમયે આકાશમાં જય જયકારનો ધ્વનિ ગુંજી ઉઠ્યો. તરત સૂર્ય જેવું તેજસ્વી એક સુંદર વિમાન
આવી પહોંચ્યું. બંને દંપતી દેવતાઓ જેવું શરીર ધારણ કરીને તેના પર આરૂઢ થયા અને આશ્ચર્યમાં પડેલા વ્યાધને પ્રસન્ન થઈને કહ્યું કે મહામતી, અમે દેવલોકમાં જઈએ છીએ અને તમારી આજ્ઞા માગીએ છીએ. તમે અતિથિ રૂપે અમારા બંને માટે સ્વર્ગની નિસરણી બનીને આવ્યા છો. તમને નમસ્કાર છે. તે બંનેને શ્રેષ્ઠ વિમાન પર બેઠેલા જોઈને વ્યાધે પોતાનું ધનુષ્ય અને પાંજરું ફેંકી દીધા અને હાથ જોડીને કહ્યું કે મહાભાગ, મારો ત્યાગ ન કરો. હું અજ્ઞાની છું. મને કંઈક આપો. હું તમારા માટે આદરણીય અતિથિ રૂપે આવ્યો હતો, તેથી મારો ઉદ્ધારનો ઉપાય કહો. તે બંનેએ કહ્યું કે વ્યાધ, તમારું કલ્યાણ થાવ. તમે ભગવતી ગોદાવરીના તટ પર જાઓ અને તેમને પોતાના પાપ સમર્પિત કરી દો. ત્યાં 15 દિવસ ડૂબકી લગાવવાથી તમે બધા પાપોથી મુક્ત થઈ જશો. પાપ મુક્ત થયા પછી જ્યારે ફરી ગૌતમી ગંગામાં સ્નાન કરશો ત્યારે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને અત્યંત પુણ્યશાળી થઈ જશો. નદીઓમાં શ્રેષ્ઠ ગોદાવરી બ્રહ્મા, વિષ્ણુ તથા મહાદેવજીના અંશથી પ્રગટ થયા છે. તેમના જળમાં પૂર્ણ ડૂબકી મારીને તમારે પોતાના મલિન શરીરનો ત્યાગ કરવો. ત્યારે અવશ્ય શ્રેષ્ઠ વિમાન પર આરૂઢ થઈને સ્વર્ગલોકમાં પહોંચી જશો. તે બંનેની વાત સાંભળીને વ્યાધે તે જ પ્રમાણે કર્યું. તે પછી દિવ્ય રૂપ ધારણ કરીને એક શ્રેષ્ઠ વિમાન પર બેસીને ગયો. કપોતકપિનીએ વ્યાધ ત્રણેય ગૌતમી ગંગાના પ્રભાવથી સ્વર્ગમાં ચાલ્યા ગયા. ત્યારથી તે સ્થાન કપોત તીર્થના નામે વિખ્યાત થયું. ત્યાં સ્નાન, દાન, પિતરોની પૂજા, જપ, યજ્ઞ વગેરે કર્મ કરવાથી તે અક્ષય ફળ આપનારા બને છે. ત્યાર પછી આવે છે દશાશ્વમેધિક અને પૈશાચ તીર્થનું મહાત્મ્ય. બ્રહ્માજી કહે છે કે ગોદાવરી ગંગામાં કાર્તિકેયજીનું પણ એક તીર્થ છે જે બહુ ઉત્તમ છે. તે કૌમાર તીર્થના નામે પણ પ્રસિદ્ધ છે. તેનું નામ સાંભળવા માત્રથી મનુષ્ય કુલીન અને રૂપવાન થાય છે. તેની આગળ કૃતિકા તીર્થ છે જેના શ્રવણ માત્રથી સોમપાનનું ફળ મળે છે. મહામુનિ, હવે દશાશ્વમેધિક તીર્થનું મહાત્મ્ય સાંભળો. તેના શ્રવણ માત્રથી અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. વિશ્વકર્માના પુત્ર મહાબલી વિશ્વરૂપ થયા. વિશ્વરૂપને પ્રથમ નામક પુત્ર હતો. તેના પુત્રનું નામ ભૌવન થયું. મહાબાહુ ભૌવન સાર્વભૌમ રાજા થયા. તેમના પુરોહિત કશ્યપ હતા જે સર્વ પ્રકારના જ્ઞાનમાં નિપુણ હતા. એક દિવસ મહાબાહુ ભૌવને પોતાના પુરોહિતને પૂછ્યું કે મુનિ, હું એક સાથે 10 અશ્વમેઘ યજ્ઞ કરવા ઈચ્છું છું. તે યજ્ઞ કરું? કશ્યપે પ્રયાગનું નામ લીધું. તે સ્થાનો પર યજ્ઞ કરવાનું કહ્યું જ્યાં શ્રેષ્ઠ દ્વિજોએ પૂર્વકાળમાં મોટા મોટા યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું હતું. રાજાના યજ્ઞમાં મોટી સંખ્યામાં ઋષિઓ ઋત્વિજ થયા. પુરોહિતે એક સાથે 10 અશ્વમેઘ યજ્ઞ આરંભ્યા, પરંતુ તેમાંથી એક પણ પૂર્ણ ન થયો. એ જોઈ રાજાને બહુ ચિંતા થઈ. તેમણે પ્રયાગ છોડીને અન્ય સ્થાનોમાં તે યજ્ઞનો આરંભ કર્યો, પરંતુ ત્યાં પણ વિઘ્ન દોષ આવી પહોંચ્યા. આ પ્રમાણે પોતાના યજ્ઞોને અપૂર્ણ જોઈને રાજાએ પુરોહિતને કહ્યું કે દેશ અને કાળના દોષથી અથવા મારા અને તમારા દોષથી મારા 10 અશ્વમેઘ યજ્ઞ પૂરા થતા નથી. આમ કહીને દુઃખી થયેલા રાજા ભુવન પોતાના પુરોહિત કશ્યપની સાથે બૃહસ્પતિના જ્યેષ્ઠ ભ્રાતા સંવર્તની પાસે ગયા અને આ પ્રમાણે કહ્યું, ભગવાન, મને એવો કોઈ ઉપાય ઉત્તમ પ્રદેશ બતાવો જ્યાં એક સાથે આરંભ કરેલા 10 અશ્વમેઘ યજ્ઞ પૂરા થઈ જાય. ત્યારે મુનિશ્રેષ્ઠ સંવર્તે થોડાક સમય સુધી ધ્યાન ધરીને મહારાજ ભૌવનને કહ્યું કે બ્રહ્માજીની પાસે જાઓ, એ જ ઉત્તમ સ્થાન બતાવશે. મહાબુદ્ધિમાન ભૌવન મહાત્મા કશ્યપને સાથે લઈને મારી પાસે આવ્યા અને મને પણ ઉત્તમ દેશ વગેરે વિશે પ્રશ્ન કરવા લાગ્યા. તે સમયે મેં ભૌવન અને કશ્યપને કહ્યું કે રાજેન્દ્ર, તમે ગોદાવરીના તટ પર જાઓ. તે જ યજ્ઞ માટે પુણ્યવાન પ્રદેશ છે. વેદોના પરગામી વિદ્વાન આ મહર્ષિ કશ્યપ જ શ્રેષ્ઠ ગુરુ છે. તેમની કરુણા અને ગૌતમી ગંગાના કલ્યાણથી એક જ અશ્વમેઘથી અથવા ત્યાં સ્નાન કરવા માત્રથી તમારા 10 અશ્વમેઘ યજ્ઞ સિદ્ધ થઈ જશે. આ સાંભળીને રાજા ભૌવન કશ્યપ મુનિની સાથે ગૌતમીના તટ પર આવ્યા અને ત્યાં અશ્વમેઘ યજ્ઞની દીક્ષા લીધી. તે મહાયજ્ઞ આરંભાઈને જ્યારે પૂર્ણ થઈ ગયો ત્યારે રાજા પૃથ્વીનું દાન કરવા તૈયાર થયા. તે સમયે આકાશવાણી થઈ, રાજન, તમે પુરોહિત કશ્યપને પર્વત, વન અને ઉદ્યાનો સહિત પૃથ્વી આપવાની કામના કરી બધું જ દાન કરી દીધું. હવે ભૂમિદાનની અભિલાષા છોડીને અન્નદાન કરો. તે મહાન ફળ આપનારું છે. ત્રણેય લોકમાં અન્નદાન જેવું બીજું પુણ્ય કાર્ય નથી. વિશેષ રૂપે ગંગાજીના તટ પર શ્રદ્ધા સાથે કરેલા અન્નદાનનો મહિમા અવર્ણનીય છે. તમે જે પ્રચુર દક્ષિણાયુક્ત આ અશ્વમેઘ યજ્ઞ કર્યો છે તેનાથી તમે કૃતાર્થ થઈ ગયા. હવે આ વિષયમાં તમારે અન્ય કોઈ વિચાર ન કરવો જોઈએ. તલ, ગાય, ધન, ધાન્ય જે કંઈ પણ ગોદાવરીના તટ પર આપવામાં આવે છે તે બધું અક્ષય થઈ જાય છે. આ સાંભળીને સમ્રાટ ભૌવને બ્રાહ્મણોને વિપુલ માત્રામાં અન્નદાન કર્યું. ત્યારથી તે તીર્થ દશાશ્વમેધિકના નામે વિખ્યાત થયું. ત્યાં સ્નાન કરવાથી 10 અશ્વમેઘ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. તેનાથી આગળ પૈશાચ તીર્થ છે જે બ્રહ્મવાદી મહર્ષિઓ દ્વારા સન્માનિત છે. એ ગોદાવરીના દક્ષિણ તટ પર સ્થિત છે. હવે હું તેનું સ્વરૂપ જણાવું છું, સાંભળો. મુનિશ્રેષ્ઠ નારદ બ્રહ્મગીરીના પાર્શ્વભાગમાં અંજન નામે પ્રસિદ્ધ એક પર્વત છે. ત્યાં એક સુંદર અપ્સરા
શાપભ્રષ્ટ થઈને ઉત્પન્ન થઈ. તેનું નામ અંજના હતું. તેના બધા અંગ બહુ સુંદર હતા, પરંતુ મુખ વાંદરી નહોતું. કેસરી નામક શ્રેષ્ઠ વાનર અંજનાના પતિ હતા. કેસરીની એક બીજી પણ પત્ની હતી, જેનું નામ અદ્રિકા હતું. તે પણ શાપભ્રષ્ટ અપ્સરા જ હતી. તેના પણ બધા અંગ સુંદર હતા, પરંતુ મુખ બિલાડી જેવું હતું. અદ્રિકા પણ અંજન પર્વત પર જ રહેતી હતી. એકવાર કેસરી દક્ષિણ સમુદ્રના તટ પર ગયા હતા. તે દરમિયાન મહર્ષિ અગસ્ત્ય અંજન પર્વત પર આવ્યા. અંજના અને અદ્રિકા બંનેએ મહર્ષિનું યથોચિત પૂજન કર્યું. એનાથી પ્રસન્ન થઈ મહર્ષિએ કહ્યું કે તમે બંને વરદાન માગો. તેઓ બોલી, મુનીશ્વર, અમને એવા પુત્ર આપો જે સૌથી બળવાન, શ્રેષ્ઠ અને સૌના પર ઉપકાર કરનારા હોય. તથાસ્તુ કહી મુનિશ્રેષ્ઠ અગસ્ત્ય દક્ષિણ દિશામાં ચાલ્યા ગયા. થોડા સમય પછી અંજનાએ વાયુના અંશથી હનુમાનજીને જન્મ આપ્યો અને આદ્રિકાના ગર્ભથી નિરુતિના અંશથી પિશાચોનો રાજા આદ્રિ ઉત્પન્ન થયો. ત્યાર પછી તે બંને સ્ત્રીઓએ ઉક્ત દેવતાઓને કહ્યું કે અમને મુનિના વરદાનથી પુત્રો તો પ્રાપ્ત થયા, પરંતુ ઇન્દ્રના શાપથી અમારું મુખ કદરૂપું હોવાના કારણે આખું શરીર જ વિકૃત થઈ ગયું છે. એના નિવારણ માટે અમે શો ઉપાય કરીએ એ તમે બંને જણાવો. ત્યારે ભગવાન વાયુ નિરુતિએ કહ્યું કે ગોદાવરીમાં સ્નાન અને દાન કરવાથી તમને શાપથી છુટકારો મળી જશે. આ પ્રમાણે કહીને તે બંને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે પિશાચરૂપી આદ્રિએ પોતાના ભાઈ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે માતા અંજનાને લાવીને ગોદાવરીમાં સ્નાન કરાવ્યું. એ જ પ્રમાણે હનુમાનજી પણ આદ્રિકાને લઈને બહુ ઉતાવળે ગૌતમી ગંગાના તટ પર આવ્યા. ત્યારથી તે પૈશાચ અને આંજન નામ તીર્થના નામે વિખ્યાત થયું. તે સમસ્ત અભિષ્ટ વસ્તુઓ આપનારું શુભ તીર્થ છે. બ્રહ્મગીરીથી 53 યોજન પૂર્વ તરફ માર્જર તીર્થ છે. માર્જર તીર્થથી આગળ હનુમાન તીર્થ અને વૃષકપી તીર્થ છે. તેની આગળ ફેના સંગમ તીર્થ છે, જે સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારું છે. તેનું સ્વરૂપ અને ફળ તેના જ પ્રસંગમાં બતાવવામાં આવશે. ત્યાર પછી આવે છે ક્ષુધા તીર્થ અને અહલ્યા સંગમનું તીર્થનું મહાત્મ્ય. બ્રહ્માજી કહે છે કે હે નારદ, હવે ક્ષુધા તીર્થનું વર્ણન કરું છું. એકાગ્ર ચિત્તે સાંભળો. તે પરમ પુણ્યમય તીર્થ મનુષ્યની સઘળી કામનાઓને પૂર્ણ કરનારું છે. પૂર્વકાળમાં કણ્વ નામે એક પ્રસિદ્ધ ઋષિ હતા. એ વેદવેતાઓમાં શ્રેષ્ઠ અને તપસ્વી હતા. મહર્ષિ કણ્વ ભૂખથી વ્યાકુળ થઈને અનેક આશ્રમોમાં વિચરતા રહેતા હતા. એક દિવસ એ ગૌતમના પવિત્ર આશ્રમ પર આવ્યા. તે આશ્રમ અન્ન અને જળથી સંપન્ન હતો. પોતાને ક્ષુધાથી પીડિત અને ગૌતમને વૈભવશાળી જોઈને કણ્વનું મન વિરક્તિથી ભરાઈ ગયું. એ વિચારવા લાગ્યા કે ગૌતમ પણ એક શ્રેષ્ઠ બ્રાહ્મણ છે અને હું પણ તેમની જેમ તપોનિષ્ઠ છું. બરાબરીવાળા પાસે યાચના કરવી કદાપી ઉચિત નથી. તેથી જોકે હું ભૂખથી વ્યાકુળ છું અને મારા શરીરમાં પીડા પણ થઈ રહી છે, છતાં ગૌતમના ઘરમાં ભોજન નહીં કરું. અત્યારે ગૌતમી ગંગાના તટ પર જાઉં અને તેમની પાસે સંપત્તિ માગું, એવો નિશ્ચય કરી મહર્ષિ કણ્વ પરમ પાવન ગંગાજીના તટ પર ગયા અને સ્નાન કરીને પવિત્ર અને સંયમભર્યું ચિત્ત રાખીને દર્ભાસન પર બેસીને ગૌતમી ગંગા તથા ક્ષુધાદેવની સ્તુતિ કરવા લાગ્યા. કણ્વ બોલ્યા કે મોટી પીડાઓને હરનારા હે ભગવતી ગંગા, તમને નમસ્કાર છે, તથા સૌ કોઈને વ્યથિત કરનારા હે ક્ષુધાદેવી, તમને પણ નમસ્કાર છે. મહાદેવની જટામાંથી પ્રગટ થયેલા કળ્યાયમણી ગૌતમી, તમને નમસ્કાર છે, તથા મહામૃત્યુના મુખમાંથી નીકળેલા ક્ષુધાદેવી, તમને પણ નમસ્કાર છે. દેવી, તમે જ પુણ્યાત્માઓ માટે શાંતિરૂપા અને દુરાત્માઓ માટે ક્રોધ સ્વરૂપા છો. નદીના રૂપે બધાના પાપ તાપ હરી લો છો અને ક્ષુધા રૂપે આવીને બધાને પાપ તાપ આપતા રહો છો. કલ્યાણકારીણી દેવી, તમને નમસ્કાર છે. પાપોનું દમન કરનારા ગંગા, તમને પ્રણામ છે. ભગવતી શાંતિ કરી અને તમને નમસ્કાર છે. દરિદ્રતાનો વિનાશ કરનારા દેવી, તમને પ્રણામ છે. કણવે આ પ્રમાણે સ્તુતિ કરી એટલે તેમની સામે બે રૂપ પ્રગટ થયા. એક તો ગંગાનું મનોહર સ્વરૂપ અને બીજી ક્ષુધાની ભયાનક મૂર્તિ. દ્વિજ શ્રેષ્ઠ કણવે ફરી હાથ જોડી નમસ્કાર કરીને કહ્યું કે દેવી ગોદાવરી, તમે સંપૂર્ણ મંગળો માટે પણ મંગળમય છો. શુભા, બ્રાહ્મી, માહેશ્વરી, વૈષ્ણવી અને ત્ર્યંબકા, આ બધા તમારા જ નામ છે. તમને નમસ્કાર છે. ભગવાન ત્ર્યંબકમની જટામાંથી પ્રગટ થઈને મહર્ષિ ગૌતમનું કલ્યાણ કરનારા ગોદાવરી, તમે 7 ધારાઓમાં વિભક્ત થઈને સમુદ્રમાં મળો છો. તમને નમસ્કાર છે. ક્ષુધાદેવી, તમે સમસ્ત પાપીઓ માટે પાપમય, દુઃખમય અને લોભમય છો. ધર્મ, અર્થ અને કામનો નાશ કરનાર પણ તમે જ છો. તમને વારંવાર નમસ્કાર છે. કણ્વના આ વચન સાંભળીને ગંગા અને ક્ષુધા બંને બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે સુવ્રત, તમે મનોવાંછિત વરદાન માગો. ત્યારે કણ્વએ ગંગાજીને પ્રણામ કરીને કહ્યું કે દેવી, મને મનના અનુકૂળ ભોગ, વૈભવ, આયુષ્ય, ધન અને મોક્ષ પ્રદાન કરો. ગંગાને આમ કહીને દ્વિજ શ્રેષ્ઠ ક્ષુધાદેવીને પણ કહ્યું કે સુધા, તમે તૃષ્ણા અને દરિદ્રતા રૂપિણી અત્યંત પાપમયી તથા વૃક્ષ સ્વભાવના છો. મારા કે મારા વંશજોના ઘરમાં તમે કદી રહેશો નહીં. જે ક્ષુધાતુર મનુષ્ય આ સ્ત્રોતના દ્વારા તમારી સ્તુતિ કરે, તેમના દારિદ્ર્ય અને દુઃખનો નાશ થઈ જાય. જેઓ આ પરમ પુણ્યમય તીર્થમાં ભક્તિપૂર્વક સ્નાન, દાન અને જપ વગેરે કરે, તેમને ધન સંપત્તિ પ્રાપ્ત થાઓ. જે તીર્થ અથવા પોતાના ઘરમાં આ સ્ત્રોત્રનો પાઠ કરે, તેને દરિદ્રતા અને દુઃખથી કદી ભય ન થાઓ. એવમ વસ્તુ કહીને ગંગા અને ક્ષુધા બંને પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ત્યારથી તે તીર્થોના 3 નામ થઈ ગયા: કણ્વ તીર્થ, ગંગા તીર્થ અને ક્ષુધાર તીર્થ. નારદ, તે તીર્થ બધા પાપોને હરનારું અને પિતૃઓની પ્રસન્નતા વધારનારું છે.
ગોદાવરીમાં અહલ્યા સંગમ નામે એક તીર્થ છે જે ત્રણેય લોકને પવિત્ર કરનારું છે. મુનિશ્રેષ્ઠ, તે તીર્થનું ઉત્પત્તિનું વૃત્તાંત સાંભળો. પૂર્વકાળની વાત છે. મેં અત્યંત કુતૂહલવશ થોડી સુંદર કન્યાનું સર્જન કર્યું. તેમાંથી એક કન્યા સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ લક્ષણોવાળી હતી. તેના બધા અંગો અત્યંત મનોહર અને રૂપ તથા ગુણોથી સંપન્ન હતા. તે સમયે મારા મનમાં એવો વિચાર આવ્યો કે કયો પુરુષ આ કન્યાનું પાલન પોષણ કરવા સમર્થ છે. વિચાર કરતા મહર્ષિ ગૌતમ જ મને બધા ગુણોમાં શ્રેષ્ઠ, તપસ્વી, બુદ્ધિમાન, સમસ્ત શુભ લક્ષણોથી સુશોભિત અને વેદાંગના જ્ઞાતા પ્રતીત થયા. તેથી તેમને તે કન્યા આપી દીધી અને કહ્યું કે મુનિશ્રેષ્ઠ, જ્યાં સુધી આ કન્યા યુવતી ન થઈ જાય ત્યાં સુધી તમે જ તેનું પાલન પોષણ કરજો. યુવતી થયા પછી આ કન્યાને પુનઃ મારી પાસે લઈ આવજો. આમ કહીને મેં ગૌતમને તે કન્યા સોંપી દીધી. ગૌતમ પોતાના તપોબળથી નિષ્પાપ થઈ ચૂક્યા હતા. તેમણે યથાર્થ રીતે તે કન્યાનું પાલન પોષણ કર્યું અને તે યુવતી થઈ ત્યારે તેને વસ્ત્રાભૂષણથી સુશોભિત કરીને મારી પાસે લઈ આવ્યા. તે સમયે તેમના મનમાં કોઈ વિકાર નહોતો. અહલ્યાને જોઈને ઇન્દ્ર, અગ્નિ અને વરુણ વગેરે બધા દેવતાઓ ક્રમશઃ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે સુરેશ્વર, આ કન્યા મને આપી દો. ઇન્દ્રનો તો તેના માટે વિશેષ આગ્રહ હતો. મહર્ષિ ગૌતમની મહત્તા, ગંભીરતા અને ધીરતાનો વિચાર કરીને મને ઘણું આશ્ચર્ય થયું. મેં વિચાર્યું કે આ સુંદર કન્યા ગૌતમને જ આપવા યોગ્ય છે, બીજા કોઈને નહીં. તેથી તેમને જ આપીશ. આવો નિશ્ચય કરીને મેં દેવતાઓ અને ઋષિઓને કહ્યું કે આ સુંદર કન્યા તેને જ આપવામાં આવશે જે સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા કરીને સર્વપ્રથમ અહીં આવી જશે. બીજા કોઈને નહીં મળે. મારી વાત સાંભળીને બધા દેવતાઓ અહલ્યાની પ્રાપ્તિ માટે પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યા. એ દરમિયાન કામધેનુ ગાય વાછરડું આપવા લાગી. હજી બચ્ચાનું અડધું શરીર જ બહાર નીકળ્યું હતું. તે અવસ્થામાં ગૌતમે તેને જોઈ અને તેને પૃથ્વી ભાવથી જોઈને તેની પરિક્રમા કરી. સાથે સાથે તેમણે શિવલિંગની પણ પ્રદક્ષિણા કરી. ત્યાર પછી વિચાર્યું કે બધા દેવતાઓએ હજી પૃથ્વીની એક પરિક્રમા પૂરી નથી કરી અને મારા દ્વારા 2 પરિક્રમા થઈ ગઈ. આવો નિશ્ચય કરીને તે મારી પાસે આવ્યા અને મને પ્રણામ કરીને બોલ્યા, કમલાસન, વિશ્વાત્માન, આપને વારંવાર નમસ્કાર છે. હે બ્રહ્મન, મેં આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી છે. મેં ધ્યાન દ્વારા બધી વાત જાણીને ગૌતમને કહ્યું કે બ્રહ્મર્ષિ, તમને જ આ સુંદર કન્યા આપવામાં આવે છે. વાસ્તવમાં તમે પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરી લીધી છે. જે વેદો માટે પણ જાણવું મુશ્કેલ છે તે ધર્મનું સ્વરૂપ તમે જાણો છો. જે ગાય અડધો પ્રસવ કરી ચૂકી હોય તે 7 દ્વીપોવાળી પૃથ્વીના તુલ્ય છે. તેની પરિક્રમા કરવાથી આખી પૃથ્વીની પરિક્રમા થઈ જાય છે. શિવલિંગની પ્રદક્ષિણાનું પણ આ જ ફળ છે. તેથી ઉત્તમ વ્રતનું પાલન કરનારા ગૌતમ, હું તમારા ધૈર્ય અને જ્ઞાન અને તપસ્યાથી બહુ સંતુષ્ટ છું. આમ કહીને મેં ગૌતમને અહલ્યા સોંપી દીધી. તે બંનેના લગ્ન થઈ ગયા. પછી દેવતાઓ પૃથ્વીની પરિક્રમા કરીને ધીરે ધીરે આવવા લાગ્યા. આવ્યા પછી બધાએ અહલ્યાની સાથે ગૌતમના લગ્ન થયેલા જોઈ એનાથી બહુ આશ્ચર્ય થયું. આગળની કથા આવતીકાલે.